ડભોઈ નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણી નિમિત્તે પ્લાસ્ટિક ફ્રી અને ક્લીન સિટી અર્થે એસએસજીની બહેનોની માર્ચ યોજાઈ હતી। ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણી થઈ રહી છે, ત્યારે ગુજરાત શહેરી આજીવિકા મિશન દ્વારા વિવિધ પ્રકારની ઇવેન્ટ યોજવા માટે જણાવવામાં આવેલ હોય તે મુજબના કાર્યક્રમો સમગ્ર રાજ્યની નગરપાલિકા અને મહાનગરપાલિકામાં યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત ડભોઈ નગરપાલિકા ખાતે ડભોઈને પ્લાસ્ટિક ફ્રી અને ક્લીન સિટી બનાવવાના ઉદ્દેશ્ય સાથે ડભોઈ નગરના સખી મંડળની બહેનો મોટી સંખ્યામાં એકત્ર થઈ ડભોઈ ટાવર ચોકથી સરદાર બાગ સુધી માર્ચ યોજવામાં આવી હતી। નગરના વેપારીઓ તથા નગરજનોને જાગૃત કરવા માટે નગરપાલિકા દ્વારા આ માર્ચ સાથે સાથે નગરને પ્લાસ્ટિક ફ્રી અને ક્લીન સિટી બનાવવાના અર્થે જરૂરી પ્રચાર પ્રસાર પણ કરવામાં આવ્યો હતો। આ માર્ચના સમાપન સમયે સરદાર બાગ ખાતે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ આરઆર સેન્ટરના બિનઉપયોગી વસ્તુઓ, જૂના કપડાં વગેરે કચરામાં ન ફેંકતા અન્ય વ્યક્તિઓને ઉપયોગમાં આવે તે અર્થે આરઆર સેન્ટર પર જમા કરાવવા અને આ જમા થયેલી વસ્તુઓને જે ગરીબ વર્ગના લોકોને જરૂરી હોય તેઓને આ આરઆર સેન્ટરથી વિનામૂલ્યે લઈ જવા અંગેની પણ જાણકારી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ બીરેનભાઈ શાહ, કારોબારી ચેરમેન તેજલબેન સોની, ઉપપ્રમુખ મનોજભાઈ પટેલ, ચીફ ઓફિસર જયકિશન તડવી તેમજ નગરપાલિકાના મહેશભાઈ પરમાર, અર્ચનાબેન પરમાર તથા નગરપાલિકાના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। ડભોઈ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા અને સખી મંડળની બહેનો દ્વારા નગરજનોને પ્લાસ્ટિક મુક્ત ભારતની રચના કરવા અર્થે પ્લાસ્ટિકનો ખૂબ ઓછો ઉપયોગ, મહત્તમ ઉપયોગ જે લોકો કરી રહ્યા છે એને બિલકુલ ઘટાડો કરે, અંશતઃ બંધ કરે અને એકંદરે જીવનમાંથી પ્લાસ્ટિકને જાકારો આપે એ રીતના ઉદ્દેશ્ય સાથે આજની આ એસએચજી બહેનોની માર્ચ યોજી હતી। સાથે સાથે આરઆર સેન્ટર જે સરકારશ્રીનો કોન્સેપ્ટ છે એને આગળ ધપાવતા લોકો પોતાની નકામી વસ્તુ જે કચરામાં ફેંકે છે પણ એ અન્ય વ્યક્તિને ઉપયોગમાં આવી શકે એવી હોય તો એ આરઆર સેન્ટર પર જમા કરાવે, જેનાથી ગરીબ વર્ગના લોકો આ ચીજવસ્તુનો પુનઃ ઉપયોગ કરે અને દેશમાંથી જે ખૂબ મોટી માત્રામાં કચરો થઈ રહ્યો છે એ કચરા ન વધે અને વસ્તુઓ વધુમાં વધુ મહત્તમ ઉપયોગમાં આવી શકે એવી હોય તે તો ઉપયોગમાં આવે એ પ્રમાણેનું આજના કાર્યક્રમમાં ડભોઈ નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું।